રામ રામ સીતારામ જય શ્રી કોતેરમાં કેમ છો બધા મજામાં અને બધાને પહેલાં તો કાલે મેં થેન્ક યુ કીધું છે આજ પણ થેન્ક યુ કહું છું કે 50 સબસ્ક્રાઈબર માટે થેન્ક યુ અને 10,000 વ્યૂઅર્સ પર થઈ ગયા છે અને તમે મને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને મારો વિડીયો જોતા રહેજો। આજે હું તમને પપ્પાની વાડી બતાવીશ જે અહીંયા અમે રહીએ છીએ ને ત્યાં ઘણા બધા ફ્રૂટ ને ઘણું બધું છે તો આજે આખી વાડીનો તમને મુલાકાત કરાવું જે અલગ અલગ બધી વસ્તુ બતાવીશ અને જો પહેલાં તો હજી તો વિડીયો ચાલુ કર્યો ને ત્યાં તો મોર દેખાણો આ મોર પછી અહીંયાથી વાડીની એન્ટર થાય છે આ ડેલો છે અને પછી અહીંયા છે એક કેરનું જેમાં કેળા આવે છે કેળનું વૃક્ષ છે અને આ બધી નાળિયેરી છે અહીંયા કેર છે એમાં કેરાય પણ હમણાં આવ્યા હતા થોડોક ટાઈમ પહેલાં મેં પાકેલા વિડીયોમાં છે જ અહીંયાથી પાકેલી લૂંગ ઉતારી છે। જો આ નાળિયેરી છે આમાં તો હજી નાના નાના નાળિયેર છે આમાં તો હજી ઘણા બધા નાના અહીંયા છે જો આ નાળિયેરીમાં મોટા છે પીધા જેવા જો અહીંયા છે નાળિયેરીના ઘણા બધા છે 100-150 થડ છે પછી અહીંયાથી આમ જઈએ એટલે આ બધી રસ્તાની કાંઠે જ છે ત્યાં બધી નાળિયેરી છે અહીંયા જો પાછી કેર છે જેમાં કેળાઈ કાચા છે જો આ બધી કેળાની લૂંગ છે પછી અહીંયા આ બીજો નાનો ડેલો છે જેમાં ઓલો મોટો ડેલો કોઈ 4 વ્હીલને આવે ને તો એના માટે ખોલીએ નાનો ડેલો અહીંયા આમાં તો બીજી લૂંગ આવી જો અહીંયા એક બીજી લૂંગઈ છે કેળાની અહીંયા બે સાઈડ ડેલાની બે સાઈડ કેરની છે અને ઓલા મોટા ડેલે બે સાઈડ કેર છે અને આ બધી છે નાળિયેરી આમાં હમણાં જો અહીંયા મેટ નાખ્યો છે એના કાંઈ ક્યારા કરવા છે ને એટલે અને આ છે બદામ હજી કાચ્યું છે ક્યાં દેખાય બદામ દેખાતી નથી જો એક બે દેખાય છે જે કાચી છે હજી પાક્યું નથી પછી આમ આગળ જઈએ ને તો વાઢિયું છે જે ભેંસો માટે રાખ્યું છે જો આ બધું વાઢિયું છે જે ભાભી રોજ સવારે 2 ટાઈમ વાઢે છે 2 મોટલી જેટલું આ ઓલું ઝીણું વાઢિયું છે અને ઓલું છે એ મોટું વાઢિયું છે અને હજી આ રસ્તાની ચારે અહીંયાથી છેટવા સુધી નાળિયેરી બધી પપ્પાને બહુ શોખ હતો બગીચાનો એટલે આ બધું પપ્પાએ જ બનાવ્યું છે અને બધું વાવ્યું એને જ છે નવું અહીંયા પાછી એક બદામ છે જો આમાં દેખાય બદામું જો આ કાચી બદામું છે આ છે આંબરીનું કેવલ આંબરી જ છે ને જો અહીંયા આંબરી છે આંબરા હા આમાં હજી અત્યારે આંબરા આવ્યા નથી પણ આ હે ને મને આંબરી બહુ ભાવતી ને તો જે દી આંબરા નહોતા ને તે દી હું પપ્પાને એમ કહેતી પપ્પા આંબરી વાવી દો ને હવે જો આંબરી આવી ને તો હવે ખાતી નથી હવે ભાવતા નથી ન કહે કે જે વસ્તુ આપણી ઘરે હોય એની કાંઈ કદર ન હોય છેટેથી જ હોય જે આ ફૂલ આ ભાભીએ વાવ્યા છે બધા જો અહીંયા ફૂલ છે આ ભાભીએ વાવ્યા છે ફૂલે મસ્ત આવ્યા છે એને ફૂલનો ભાભીને શોખ બહુ છે એ ફૂલ ઝાડવા આવે પપ્પા બધા ફ્રૂટ ને એવું બધું વાવે જો અહીંયા વાવ્યા છે કાલે જ મને કહેતી હતી કે પૂજા મસ્ત ફૂલ ઉગડ્યા જો વાડી હોય ને એમની ઝાડવા હોય ને તો જ મસ્ત લાગે હવે અહીંયા હિંડોરો છે આ પણ પપ્પાએ જ બનાવ્યો છે બધા પપ્પાને બહુ હિંડોરાનો શોખ હતો એટલે આ પપ્પાએ બનાવ્યો છે હજી જો આ ફૂલ ઝાડ છે
અહીંયા પણ આ રેડ કલરના છે ફૂલ, બહુ મસ્ત મસ્ત. ને આ પિંક કલરના છે. જો તો કેટલા મસ્તીને ઉઘડ્યા. ને અહીંયા તુલસી છે. આ ઓલું કટિંગ છે, કટિંગ. આ નાણાવેલ, નાણાવેલ કહેવાય, નાણાવેલ. આ કંઈક નવીન છે કેવલ. આ શું છે? આ છે કણજ. એનું હીરું બહુ થાય. જો અત્યારે તો કેવું બધું મસ્ત દેખાય. કણજ છે, આનું હીરું બહુ જ થાય. એટલે આગળ 2 કણજ છે એટલે મલક હીરો. આ લીમડો, અહીંયા છે વડલો. એટલે આ ફરિયામાં મલક સીરું આવે. જો અહીંયા હે ને પપ્પાએ નાળિયેરીના રોપ કરવા નાખ્યા હતા. એટલે નાળિયેર વાવ્યા હતા, એમાંથી જો એવડી નાળિયેરી થઈ ગઈ છે. રોપને બદલે હવે તો નાળિયેરી થઈ ગઈ છે, કેમ કે રોપની કાંઈ જરૂર વાવવાની થઈ નહીં. એટલે હવે નાળિયેરી જેવું મોટું થઈ ગયું. નહીં તો આ નાના નાના, જો આ નાનો રોપ છે ને, જો આ નાળિયેર વાવ્યું હતું ને એમાંથી આ રોપ થયો છે. જો આ દેખાય છે તમને, આ નાળિયેરમાંથી આ રોપ થયો છે. આ બધાય રોપ જ છે, પણ હવે તો એ મોટા મોટા થઈ ગયા છે. અહીંયા છે રાવણો, પણ આમાં તો જે કંઈ રાવણ આવતા નથી. એટલે એ તો હજી કંઈ. આ છે આંબો. આંબા 4-5 નાખ્યા હતા, પણ એકય ન થયો. આ એક જ થયો. બધા કહેતા હોય કે ખારા પાણીના આંબા ન થાય, પણ હવે તો આમાં ખારું જ પાણી વારીએ છીએ, અને ખારું પાણીથી આ આંબો થયો છે. 3-4 નાખ્યા હતા, પણ આ એક જ થયો છે. અને આ એક ઝાડ છે, એના ફૂલમાં સુગંધ જાણે સ્પ્રેની સુગંધ હોય ને એવી આવે છે. એટલે અમને એવું થાય છે કે આમાંથી સ્પ્રે બનતું હશે કદાચ, પણ હવે કયું ઝાડ હે શું હે કાંઈ ખબર જ નથી. એનું નામ કે કાંઈ એકલું ઉગ્યું છે, પણ અત્યારે એના જ્યાં ફૂલથી એવી સુગંધ આવે કે જાણે તમે બાજુમાં બેઠા હોય ને તો સ્પ્રે જ હોય. હા, એટલે પપ્પા એમ કહેતા હતા કે આ સ્પ્રેનું ઝાડવું છે, એના જેવું છે. અત્યારે જો આ ફૂલમાં એવી સુગંધ, તમે બાજુમાં જાઓ ને, જો આ વ્હાઈટ ફૂલ અત્યારે ઉગડ્યું ને એની આજુબાજુમાં સ્પ્રે જેવી જ સુગંધ આવે. એ શેનું ઝાડવું છે એ હજી કોઈને ખબર ન પડે. આ છે ખાટી આંબલી. એમાં જો ચૂચા આવ્યા, ચૂચા. નાના હતા ત્યારે ચૂચા બહુ ખાતા. આ ઓલી હે ખાટી આંબલી છે, પણ આમાં ખાટા કાતરા નહોતા આવતા, મીઠા આવે. એટલે આ વાવ્યા હતા. આ પણ પપ્પાએ વાવી હતી ને, એ પણ મેં જ કીધું હતું પપ્પા ખાટી આંબલી વાવો, ખાટી આંબલી વાવો. એટલે આ ખાટી આંબલી વાવી, અને એમાં ખાટા કાતરા નહોતા આવતા. એક જાતના ગળ્યા ખાટા કાતરા આવે છે ને, બહુ મજા આવે છે ખાવાની. આ છે ગુંદા. અત્યારે ગુંદું કેટલું બધું આવ્યું. જાર્યું બહુ જ ગુંદા આવ્યા છે. એટલે આ બધું એમ કહે ને તો આપણે ઘરે બધું મળી જાય વાડીમાં. આ બધી જગ્યા પડી છે એમને. આ છે નાળિયેરી. હજી અહીંયા બધી નાળિયેરી તો કેટલી 100-150 થડ છે, એટલે એ તો આવ્યા જ રાખવાની. અહીંયા થોડીક દંગડી પડી છે, થોડીક અહીંયા પડી છે, તો થોડીક વાં પડી છે. નવા મકાન કરવાના છે ને, એટલે એના માટે અહીંયા રાખી છે. આ છે કુંડો, જેમાં અમે નાના હતા ને તો અમારા માટે સ્વિમિંગ પુલ જ હતું. આ તો હવે સ્વિમિંગ પુલમાં જાય. નાના હતા તો ક્યારેય જતા નહીં ને, તો આ કુંડામાં જ નાતા, મજા આવતી. અને હવે આવી છે ખારેક. જો આ ખારેક છે, બતાવું. જો અમારે આ ખારેક આવી છે, અને આમાં કાયદેસર એમાં એવું હોય કે અને ઠળિયો, જો આપણે એમાં એક પાવડર નાખવાનું આવે, એ પાવડર ન નાખીએ ને એટલે એમાં ઠળિયો ન થાય. પણ આમાં તો કદાચ ચોલા મોટા છે ને એમાં લગભગ બધે પાવડર પહોંચ્યું હશે, ને નાના હે એમાં નથી પહોંચ્યું. એટલે મોટા છે ને એમાં ઠળિયો થશે, નાના છે એમાં તો કાં જાય ઠળિયો થશે કે ન થાય, લગભગ નહીં થાય. એટલે ખારેકના 5-6 ઝાડ છે. આ છે ચીકુ.
હા ચીકુ ચીકુય કેટલા બધા છે. અમારે ત્યાં રાજકોટ ચીકુ કેટલા મોંઘા ને ગંધારા ખાવા પડે ને અહીંયા ઘરના તો કોઈ ખાય નહીં, કૂતરા ખાય. જોતા એ કેવલા જ ઉતારવા હો આપણે. ચીકુ મસ્ત છે. જો અહીંયા આવ્યા રાવણા, પાકવાય માંડ્યા હો. એક દી કાચા હતા તો પાકવા માંડ્યા. એ હાસી એ ઓલું વ્હાઈટ કોકા લેજો ઉતારીએ. જોરિયા રાવણાને લૂમખા આવ્યા હો. આ રાવણામાં એવું હોય છે, બધા એમ કહે કે એની કંઈક નવરાત્રિ હોય ને ત્યારે એમાં 7 ઓલા મારવાના ટોચા, તો જ રાવણા આવે. હા આ પછી અત્યારે ખાલી ખેતર પડ્યું છે, સરખું કરીને મૂકી દીધું છે, કંઈ વાવ્યું નથી. હવે ચોમાસામાં જો હજી એક આ બીજી તાળી છે, એમાંય તાળીઓ આવી ગયા છે. આ બધું પપ્પાનું જ કરેલું છે. જોવો તાળીયા. ચીકુડિયું આમ તો ચીકુડી મલક છે અને તાળી પણ મલક છે. આમાં તો કંઈક કેવા નાના નાના છે. હાવ હજી તો કેવડા જોઈ પેલા. જો આ તો કંઈક નાના નાના બે લૂમખા છે. જો આ ચકલીઓએ મારો કર્યો. જો કેવો મસ્ત એની કળા કેવી હશે કે એની એવો મસ્ત માળા કરી લીધો. જો ત્યાં ઉપર કેવા માળા છે. એ ચકલીઓ માળા કર્યા. એ તો ઘરમાં રાખીએ તો મસ્ત લાગે, પણ એના ઘર બગાડાય નહીં. એ કંઈ નારિયેળ ઓલું પીળા કલરનું હતું. જો આ નાળિયેર પીળા કલરની નાળિયેરી છે. તો પેલાય હતી, મેં જોઈ હતી, પણ આમાં કાયદેસર પીળું નાળિયેર છે. જો જ્વારી એક જ છે, પણ પીળા કલરનું. દેખાતું નહીં હોય, મને ન દેખાતું. પીળા કલરનું નાળિયેર છે. જો આ પીળા કલરનું. હજી આમાંય ખારેક આવી છે. આ ત્રીજી ચોથી ખારેક કહે કદાચ. અહીંયા હમણાં કરાવી લીધી છે વંડી. અહીંયા ગાયું ને ખૂટિયાની બહુ આવે, ઢોર, એટલે એના માટે બીજા ના આવે ને, એટલે એના માટે વંડી કરાવી લીધી છે. બગીચો કરવો અઘરો લાગે, પણ પછી થાય એટલે ગમે એવો. અહીંયા છે મામાનું મંદિર. અહીંયા મામાનું મંદિર છે. ઓલા બે જોવા ફરે. એ સીધ જાઓ બે. જો બે વાડી માટા મારે. અહીંયાથી જો રોડ નજીક થાય છે અમારે. જો આ પેટ્રોલ પંપ દેખાય છે એ, અને રોડ અહીંયાથી નજીક જ થાય. રોડને કાંઠે જ અમારી વાડી આવી. જો વાહન જાય દેખાય કાયદેસર અહીંયાથી.
અહીંયા છે રીંગણી, જેમાં રીંગણા આવે છે. અત્યારે તો આવતા હોય કે ન આવતા હોય મને નથી ખબર. તો રીંગણીનો છોડ છે જો એટલા. સ્કોલી આ છે ચણોઠડીનું ઝાડ. જો એમાં ચણોઠડી હશે કદાચ. ઝાડવો બધા જ્યારે આ મોઢું આવી ગયું હોય ને તો આ ચણોઠડીના પાંદ રાખીએ ને તો એનાથી હરખું થઈ જાય. અને આ ચણોઠડી છે. આમાં વ્હાઈટ આવે ને રેડ આવે, પણ અહીંયા છે એ વ્હાઈટ છે. જો આ આખું ચણોઠ. અને આ છે લીંબુ. જો આમાં લીંબુ અત્યારે તો ઘણા બધા આવ્યા છે. એકાદું બતાવું જો આ રહ્યું. અહીંયા લીંબુ છે. હવે લીંબુની સિઝન છે ને એટલે આવ્યા છે. નાના નાના છે હજી તો, ધીમે ધીમે થઈ જશે મોટા. અહીંયા જો ભાભીએ વાઢી ને મોટલા નાખી દીધા છે. આમ તો એક મજૂર હતો જે કરતો અહીંયા બધું કામ, પછી હમણાં દેશમાં ગયો છે એટલે ભાભીને કરવું પડે બધું. અને આ બધી ભેંસો. આ એક અહીંયા બળદ છે, એક જ છે. હવે તો કોઈ બળદે ખેતી કરતું જ નથી, બધા ટ્રેક્ટરે જ કરે છે. પણ જ્યારે ખેતી બળદે કરતા ને ત્યારે આ એક બે હતા, એમાંથી એક મરી ગયો છે ને આ એક છે. હવે જો અહીંયા આવ્યા છે પોપૈયા. પોપૈયા ઘણા બધા છે. હજી અહીંયા છે પોપી. જોવારી પોપૈયાના ઝાડ મલક બધા છે. પોપૈયા કાચા અને પાકા અને મલક આવ્યા છે. જો આ એક મીઠો લીમડો છે. અમારે ત્યાં અમે મીઠા લીમડા માટે ગોતતા હોય ને અહીંયા જો અવળો બધો મીઠો લીમડો છે. જો અહીંયા બફેલો ભેંસો. 1 2 3 4 5 છે. પહેલાં તો બહુ હતી, હવે થોડીક ઓછી કરી નાખી, નહીં તો તબેલા જેટલી હતી. તો કેવી લાગી અમારી વાડી બધાય કોમેન્ટ કરજો. આજે મેં તમને બધુંય કદાચ વાડીમાં જે છે એ બધું બતાવી દીધું છે. અને ઘણા બધા ફ્રૂટ ને નવી આઈટમ જે પણ આવે એ આપણે ખાવા મળે અહીંયાથી, અને ઓરિજિનલ. એટલે વાડીના જે કેવું વાડી છે એ તમે બધા કોમેન્ટ કરજો.